આજે તો નવા નંબર પરથી ફોન કરું મારા ઘરવાળાને. આ કોનો નવા નંબર પરથી ફોન આવ્યો? હેલો, હા કોણ બોલો તમે? તમારા લગ્ન થઈ ગયા છે? હા મારા તો લગ્ન થઈ ગયેલા છે. એવું? હા પણ મારી બૈરીને તો 5 વર્ષ થઈ ગયેલા, એ તો મરી ગયેલી. તું આજે તારો બધો બૈરીનો મેં ભૂત ઉતારું. મારી પત્ની બધાય કામ દિલથી કરે, દિલથી. કામને કેમ કે મગજ તો એની પાસે છે નહીં. એમાં બીજે માં બધું કરો. જો રક્ષાબંધન આવે છે ને બેટા, એટલે રક્ષાબંધન સુધી મગજ ઠંડુ રાખવું પડશે. જો મામા હારે ભૂલથી ડખો કે ઝઘડો થઈ જાય છે ને, તો મામા રક્ષાબંધન ના દિવસે 1 રૂપિયો નહીં આપે. હા બહુ બધી વધી ગઈ છે. પણ તું કઈ રીતે કે છે? પહેલા 100 નંબર પર પોલીસ આવતી હતી, હવે 112 નંબર પર પોલીસ આવે છે. ન્યાંગ તો બહુ બધું છે મારામાં, પણ મેં કોઈ દી ગમન નહીં કર્યું. તમારા ઘરવાળો શું કરે? હા મારા ઘરવાળો નામ લે રામનું, ભૂત મારા છે ગામ. શું બનાવ્યું ખાવામાં? ખીચડી. તને ખબર હે ને કે મારાથી ખીચડી નહીં ખવાતી. બાપ દાદાની જમીન વેચીને ખાઈ જ્યા અને ખીચડી નહીં ખવાતી. એ હાલો, હાલો હું શું કહું છું? બોલ ને. હવે તમે એને મને તેડી જાવ અહીંથી. ના ના 4-5 દિવસ હજી રોકા. એમાં એવું છે હા કે જો મારા બા, મારા બાપુ, મારા બેન, મારા ભાઈ, મારા ભાભી બધાય હમું 2-2 વાર બાંધી લીધું ને, પણ તમારી એને જે બાંધવાની મજા આવે છે ને આ લોકો એને નથી આવતી. બોલતા બોલતા આપડા લગ્ન ને 8 વર્ષ થઈ ગયા, કઈ ખબર જ ન પડી. કેમ? બોલતા બોલતા તો તારા ગયા છે, અમારા તો સાંભળતા સાંભળતા ગયા. આતે તમે હે તમારું મોઢું ના બતાવતા મને. અચ્છા ઠીક હે. ઓય સાંભળજે, 1 કપ ચા બનાવી દેજે માર માટે. ઓય કેટલા બની ચા તારે? કેટલી બની? જલ્દી બના ફટાફટ. ઓય હું તો શું કહું, કાલ જવું બજાર આપણે શોપિંગ કરવા માટે? ઓય મારે કોક બીજી છોકરી લફરું હોય તું મને માફ કરી દે. તમે કેવી વાતો કરો છો? હું કોણ છું તમને માફ કરવા વાળી? લેલા માફ તો છે ને ઉપરવાળા કરે, હું તો તમને ન્યાંથી ખાલી પોગાડી દઉં. હાલો ગૂગલ, મારે અને મારા પતિને નવી ગાડી લેવી હોય તો કઈ ગાડી લેવાય? તમારા બેનો પગાર કેટલો છે? હું તો બેઠી બેઠી રોટલા ખાઉં છું, મારે તો કઈ આવક નથી આવતી, પણ મારા પતિને 5 થી 10,000 પગાર આવે છે. ગાડી કરતા સાયકલ લેવાય. અરે યાર આમ જો ને, ગુસ્સો થૂકી નાખ. મેં એક વાત સાંભળો ને મારી. મારે તારી જોડે કોઈ લપ નહીં કરવી. હું કઈ ઝઘડો કરવા નહીં આવી તમારી જોડે. એટલી જ પ્રોબ્લેમ છે મારાથી, તો લગ્ન શું કરવા કર્યા મારી જોડે? ફોટો નતો જોયો મારો? તો ફોટામાં મોઢું દેખાય, આવડી મોટી જીભ ના દેખાય કઈ. છાયા, હા હું તને 1000 રૂપિયા લે, પણ મારા પહેલા 3 પ્રશ્નોના જવાબ આલ. લાવો. પહેલા જવાબ તો આલ. હા બોલો. આપણા દેશના વડાપ્રધાન કોણ? નરેન્દ્ર મોદી. બુર્જ ખલીફા કેવા આવેલું છે? દુબઈ. મારા ખીજામાંથી 5000 રૂપિયા લઈને ત્યાં કેમ મૂક્યા છે? દાળના ડબ્બામાં. લાવ હેડો તું પાછો. અરે રેવા દો. લાવો પાછો 5000 લઈને બેસી ગયો છે. જો લાવ. આયો પાછો. અરે બેન, એમાં રોવા જોવાનું ન હોય, તારા ઘરવાળાથી તારા શોખ પૂરા થતા ન હોય તો મારી નાખ. અરે તારા શોખ ને મારી નાખ. સુઈ જાવ તમે. હેલો
હેલો, હું કઉ છું હા બોલ. હવે તમે મને અહીંથી તેડી જો. ના ના, હજી 4-5 દાડા રહ. એમાં એવું છે ને હા કે મારા ઘરનો બધાના જોડે 2-2 વાર લડી લીધું, હા. પણ જે મજા તમારા જોડે લડવાની આવે છે ને એ મજા અહીંયા નહીં આવતી. વેચાયું આપણા લગ્ન થયા ઈ પછી આપણો પ્રેમ વધ્યો કે ઘટ્યો? પ્રેમની તો ખબર નહીં જાડી, પણ આ બેંક વાળાના હપ્તા વધી ગયા. હે વિશે હા બોલ ની. તમને મારી સુંદરતા વધારે ગમે કે મારા સંસ્કાર? મને તો આ તારી મજાક કરવાની આદત જ બહુ ગમે છે. તમારો દિવસો ભરાય ત્યાં લાગે છે. હવે તો તમને તો એવું જ લાગે કે આ દુનિયાનું ઝઘરાડું બૈરું તમને જ મળ્યું છે. બીજાના બૈરા જઈને જોઈ આવો, બીજાના બૈરાઓ જોડે રહો ને તો ખબર પડે તમને. હસું શેનું આવે છે? હે કોઈ વાતે સિરિયસ જ નહીં હોતા. બીજાના બૈરાની વાત આવે એટલે હી જ કરવું હોય ખાલી.